નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત વિધવા મહિલાઓ માટે આજ રોજ તારીખ 15/7/2026 સૌથી મોટી બે ભેટ જાહેર. તો ગુજરાત રાજ્યના તમામ વિધવા બહેનોની સહાયમાં સૌથી મોટો વધારો થતાં તમામ વિધવા બહેનોને મળશે બે મોટી ભેટ. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારે વિધવા મહિલાઓ માટે સામાજિક સુરક્ષાને પ્રાધાન્ય આપતા બે મોટી ભેટ જાહેર કરી છે. પ્રથમ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ માસિક પેન્શનમાં વધારો કરીને ₹1250 સુધીની સીધી સહાય અને બીજી, સરકારી બજેટમાં વિધવા કલ્યાણ માટે ₹2848 કરોડનું બજેટ ફાળવીને લખપતિ દીદી યોજના થકી આત્મનિર્ભરતા માટેની વિશેષ જોગવાઈ. અને ત્યારબાદ તેમાં જોઈએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં વિધવા પેન્શન યોજના. ગુજરાત સરકારે નિરાધાર વિધવા મહિલાઓ માટેની આર્થિક સહાય યોજનાનું નામ બદલીને ખૂબ જ સન્માનજનક એવું ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાખ્યું છે. તેમાં આપણે નાણાકીય સહાયની વાત કરીએ તો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી વિધવા બહેનોને ગુજરાત સરકાર દ્વારા દર મહિને નિયમિત રીતે સીધા બેંક ખાતામાં નાણાં જમા કરવામાં આવે છે. ડીબીટી દ્વારા લાભ એટલે કે ડાયરેક્ટ બેંકમાં કેવી રીતે જમા થાય છે તેનો લાભ લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે જે પોસ્ટ ઓફિસ છે તેના અને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી લાભાર્થી મહિલાઓને સહાય મેળવવામાં સરળ રહે. અને ત્યારબાદ આપણે જોઈ લઈશું કે પાત્રતાના ધોરણો. તો તેમાં પાત્રતાના ધોરણો અને નિયમો. ઉંમરની મર્યાદા. અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આવકની મર્યાદાની વાત કરીએ તો તે માટે મહિલાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર એટલે કે ગામડામાં રહેતા વિધવા મહિલાઓ માટે ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા વિધવા બહેનોની ₹1,50,000 સુધીની હોવી જોઈએ. ત્યારબાદ પુનઃલગ્ન નહીં. જો લાભાર્થી મહિલાએ પતિના અવસાન બાદ પુનઃલગ્ન ન કર્યા હોવા જોઈએ. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ જે બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તે. ત્યારબાદ પતિના મૃત્યુનું પ્રમાણપત્ર. ત્યારબાદ રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ પણ હાલે અને રેશન કાર્ડ અથવા તો લાઇટ બિલ પણ ચાલશે. આવકનું પ્રમાણપત્રની વાત કરીએ તો સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ જન્મ તારીખનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ખાતાની પાસબુક જેમાં આઈએફસી કોડ હોય તે, પાસપોર્ટ સાઇઝના ફોટો. ત્યારબાદ અરજી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતી મહિલાઓ જેમ કે ઈ-ગ્રામ કેન્દ્ર વીસી મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. તે ઉપરાંત જરૂરી દસ્તાવેજો જોડીને ગ્રામ્ય વિસ્તારના મામલતદાર કચેરી અથવા તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે ઓફલાઈન પણ ફોર્મ જમા કરાવી શકાય છે. ત્યારબાદ વાત કરીએ તો નારી શક્તિ સશક્તિકરણ અને લખપતિ દીદી યોજના.
ગુજરાત રાજ્યના નાણાકીય બજેટમાં વિધવા મહિલાઓ સહિત સમગ્ર નારી શક્તિ માટે રૂપિયા 7,690 કરોડની કે તેથી વધુની રકમ ફાળવવામાં આવી છે, જે માત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ફાળવવામાં આવી છે, જેમાં વિધવા બહેનોના કલ્યાણ અને પુનર્વસન માટે બજેટમાં ખાસ રૂપિયા 2,848 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.